નમસ્કાર ધોરણ 8 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનનું જે સ્વાધ્યાય પોથી આવે છે તેમાં આજે આપણે ગણિત વિષયનો પાઠ નંબર 2 એક્સેલ સુરેખ સમીકરણ એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો ચાલો મિત્રો આપણે આપણા વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે અલંકારના ગણિત વિષયના એટલે કે ધોરણ 8 નું જે અલંકાર સ્વાધ્યાય પોથી છે તેમાં ગણિત વિષયના દરેક પાઠનું સોલ્યુશન નીચે ડિસ્ક્રિપ્શન માંથી મેળવી શકો છો. તો જોઈએ મિત્રો, સ્વાધ્યાય નંબર 2.1 છે, જેમાં પહેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવાનું છે. જેમાં પહેલું 5x = 4x + 13 સમીકરણમાં ચલ x નું મૂલ્ય શું મળે? તેમાં આવશે 13. બીજું, સમીકરણ એ બે પદાવલીઓના મૂલ્ય વચ્ચે શું છે? તો એમાં આવશે સમતા. ત્રીજું, 8 - y માઇનસ 8y - 18 = 6y સમીકરણમાં ચલ y નું મૂલ્ય શું મળે? તેમાં આવશે -9. ચોથું, 3x - 6 = 4x - 7 સમીકરણમાં ચલ x નું મૂલ્ય શું મળે? તો એમની અંદર આવશે 1. શું આવશે? 1. બીજું છે, પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું 6x = 5x + 9 હોય તો ચલ x નું મૂલ્ય કેટલું મળે? 9 મળે. બીજું, 4x - 2 = 22 હોય તો ચલ x નું મૂલ્ય કેટલું મળે? 6 મળે. ત્રીજું, 7x = 56 હોય તો x બરાબર કેટલા થાય? તેમાં આવશે 8. ત્યાર પછી નીચેના સમીકરણો ઉકેલો. 5x - 4 = 3x + 8 તો 5x - 4 = 3x + 8 નું 5x - 3x = 8 + 4 તો 2x = 12 તો x = 6. પછી છે 4y + 3 = 3y + 1 તો બનશે 4y + 3 = 3y + 1 માટે 4y - 3y = 1 - 3 તો y = -2. ત્રીજું છે 7x + 5 = 5x - 1 તો એમાં આવશે 7x - 5x એટલે કે x વાળા પદને બંનેને એક બાજુ લઈ જશું અને આ બંને પદોને એક બાજુ લઈ જશું. -1 - 5 તો જ્યારે 2x / 2 બરાબર -6/2 એટલે x બરાબર -3 જવાબ મળશે. તો મિત્રો, આવી જ રીતે આપણે તમામ દાખલાઓનું સોલ્યુશન કરેલું છે. હવે આપણે આપણો સમય નહીં બગાડીએ અને ધીમે ધીમે સ્ક્રોલ કરી દઈએ. જો વિડીયો લેક્ચર પસંદ પડ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે સ્ક્રોલ કરતા જઈએ છીએ.